દોસ્તો ખૂબ જ જૂનું આ ઐતિહાસિક મંદિર જે છે એ ઘણી બધી શ્રદ્ધા ઘણી બધી વાતોને પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને બેઠું છે અને આવા સ્થાપત્યો ધ્રાંગધ્રાની ધરતીમાં ઝાલાવાડની ધરતીમાં અનેક છે. ત્યારે શૈલેષભાઈ આ કૂવા વિશે વિશેષ માહિતી આપો. આપણે કૂવા વિશે વિશેષ માહિતી આપીએ એ પહેલાં જે વૃદ્ધ વડીલ હોય જે કૂવાની અંદર દર્શન કરવા ન ઉતરી શકે એ લોકો માટે અહીંયા ઉપર તમે જુઓ શક્તિ માતાજીનું નાનું એવું મંદિર જેના દર્શન કરાવો આપણે દર્શક મિત્રોને. દોસ્તો આ જગ્યાએ બિરાજમાન છે જગદંબા માં શક્તિ, તમે જોઈ શકો છો. અને અત્યારે જ કોઈ શ્રદ્ધાળુ શૈલેષભાઈ આવેલ લાગે છે, પેંડા ધરાવેલા છે આ જગ્યાએ. હા, બિહાર આવીને ગયા. અને ખાસ કરી શૈલેષભાઈ આ વાવ કૂવા થાકલાઓ એની સંખ્યા ઝાલાવાડમાં ખૂબ જ જોવા મળે છે. ખાસ કરીને વધારે ઝાલાવાડની અંદર સુરેન્દ્રનગર જિલ્લો છે, પછી રાજસ્થાનની અંદર આ જે સંખ્યા છે કૂવા છે વાવ છે આ સ્થાપત્ય તમને સૌથી વધારે જોવા મળે. હવે આપણે કૂવાની અંદર માતાજીના દર્શન કરાવીએ એની પહેલા આ જે આઝાદભાઈ કૂવો છે ને એ તમે દર્શક મિત્રને આમ ફરીને આપણે પેલા કોઈક સિનેમામાં વ્યૂમાં દેખાડો. દોસ્તો આ કૂવો તમે જુઓ અને કૂવાની અંદર પણ હું અને શૈલેષભાઈ જશું. અને શૈલેષભાઈ કૂવાની અંદર આપણે પછી જઈએ. અહીંથી તમે પેલા દેખાડો. આ જે કૂવાની અંદર તમે એક સીડી તમે જુઓ પેલા. દોસ્તો આ તમે જુઓ એકદમ ગોળાકાર